થી કરીએ શરૂઆત। હવે ગરમીથી રાહત મળશે, 3 થી 4 ડિગ્રી ઘટશે તાપમાન। બુધવારે પર ઉનાળાનો આકરો મિજાજ યથાવત રહ્યો। એપ્રિલ મહિનાના છેલ્લા દિવસોમાં પણ અંગ દજાડતી ગરમીને કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું। હીટવેવની ચેતવણીના કારણે મોટાભાગના શહેરોમાં પણ 42 ડિગ્રીને પાર ગરમી પહોંચી જતા લોકો તોબા પકારી ઉઠ્યા। ત્યારે એક અઠવાડિયા સુધી ગરમીએ ભૂક્કા બોલાવ્યા બાદ હવે લોકોને ગરમીથી રાહત મળવાની છે। રાજ્યમાં કાળઝાળ ગરમી પડ્યા બાદ મે મહિનામાં આવતા સૂરજદાદાનો કોપ ઓછો થવાનો છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 દિવસ તાપમાનમાં ઘટાડો થશે, 2 થી 3 ડિગ્રી ગરમીનો પારો ઘટશે। इससे अधिकतम तापमान है, इसमें 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर धीरे धीरे फॉल होने का संभावना रहेगा, कम होने का संभावना रहेगा। अहमदाबाद के लिए जो पूर्वानुमान है मेनली क्लियर स्काई रहेगा, जो अधिकतम तापमान है 43 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है। जो हमारा भीतरी वाला एरिया है 40 से 43 डिग्री सेंटीग्रेड तक रहने का संभावना रहेगा, और जो छोटे क्षेत्र है 35 टू 39 डिग्री सेंटीग्रेड अगले 3 दिन तक ऐसा स्थिति रहने का संभावना रहेगा। 35 રૂપિયા માટે જેતપુર ટોલ નાકે બબાલ કરનારની પોલીસે કરી બરાબરની સર્વિસ। આ દ્રશ્યો જેતપુરના પીઠડિયા ટોલ પ્લાઝાના છે। ફાસ્ટેગમાંથી 35 રૂપિયા કપાતા એક કાર ચાલક અચાનક રોષે ભરાયો। ઉશ્કેરાયેલા આ શખ્સે ટોલ બૂથમાં ઘૂસીને કર્મચારીને ગળું દબાવી દીધું। એટલું જ નહીં, કર્મચારીને જ્ઞાતિ વિશે અપમાનજનક શબ્દો કહીને થપ્પડ મારી। આખરે શિફ્ટ સુપરવાઇઝરે વચ્ચે પડીને કર્મચારીને મહા મહેનતે છોડાવ્યો। દાદાગીરીની આ ઘટના 2 દિવસ બાદ પીડિત કર્મચારીએ હિંમત ભેગી કરી વીરપુર પોલીસ મથકમાં સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવી। સીસીટીવીના આધારે પોલીસે તાત્કાલિક એક્શન લીધા અને આરોપી વિપુલ કાઠીને ઝડપી પાડ્યો। કાયદાનું ભાન કરાવવા માટે વીરપુર પોલીસે આરોપીને સાથે રાખીને બનાવ સ્થળે એટલે કે પીઠડિયા ટોલ પ્લાઝા તેમના ગામના આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। પોલીસે આરોપીઓને રોફ ઉતારીને કાયદો હાથમાં લેનાર તત્વોને કડક સંદેશ આપ્યો। વડોદરામાં થોડા દિવસે ઘરમાં ઘૂસી વૃદ્ધ દંપતીને બંધક બનાવી અને લૂંટ ચલાવવામાં આવી। વડોદરામાં થોડા દિવસે લૂંટારુએ આતંક મચાવ્યો। લૂંટારુએ એક વૃદ્ધ દંપતીને તેમના જ ઘરમાં બંધક બનાવીને ચપ્પુ મતાવી મારપીટ કરી લાખો રૂપિયાની મત્તાની લૂંટ ચલાવી, જેના કારણે સમગ્ર પંથકમાં ભયનો માહોલ પેદા થયો। સમા વિસ્તારના સંતોષીનગર સોસાયટીમાં 83 વર્ષીય ટીપી રાધાકૃષ્ણન તેમના પત્ની સાથે ઘરે હતા, ત્યારે અજાણ્યા લૂંટારુઓ ઘરમાં ઘૂસી આવ્યા। આરોપીએ દંપતીને ચપ્પુ બતાવી ડરાવ્યા અને તેમની સાથે મારપીટ પણ કરી। વૃદ્ધ દંપતીએ પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ લૂંટારુઓએ તેમને બળજબરીપૂર્વક એક રૂમમાં પૂરી દીધા, જે બાદ આખા ઘરમાં સામાન વેરવિખેર કરી નાખ્યો। લૂંટારુઓ ઘરમાંથી 12,000 રૂપિયા રોકડા, સોનાના કિંમતી દાગીના, પર્સ અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી। લૂંટ કર્યા બાદ આરોપીઓ દંપતીને રૂમમાં બંધ હાલતમાં છોડીને પલાયન થઈ ગયા। દંપતીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા અને તાત્કાલિક પોલીસને જાણ કરી। ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો। પોલીસે સોસાયટી અને આસપાસના રસ્તા પર લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસતા લૂંટારુઓ જોવા મળ્યા, જેના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી। આ તરફ વલસાડ શાક માર્કેટ વિસ્તારમાં મહિલાને બંધક બનાવી કરી લૂંટ। વલસાડ શહેરના શાકભાજી માર્કેટ વિસ્તારમાં થોડા દિવસે લૂંટની ઘટના બની। શાકભાજી માર્કેટ વિસ્તારમાં આવેલ વિશાલ એપાર્ટમેન્ટમાં ઘરમાં રહેતી વૃદ્ધા અને કામવાળીને બંધક બનાવી અને લૂંટારુઓએ લૂંટ ચલાવી। ઘરમાંથી સોનાના ઘરેણાં અને રોકડ રકમની મોબાઈલ સહિતની લૂંટ કરી 3 લૂંટારુઓ ફરાર થઈ ગયા। લૂંટારુઓ ચપ્પુ છરા સાથે આવ્યા હતા અને ડરાવી ધમકાવી મહિલા પર હુમલો કર્યો હતો। જોકે કામવાળી વચ્ચે આવતા તેને પણ ઈજા થઈ હતી। ત્યારબાદ આ લૂંટારુ ઘરમાંથી અંદાજે 4.5 લાખથી વધુની લૂંટ કરી ફરાર થઈ ગયા। આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી। વડોદરાની એસએસજી હોસ્પિટલમાં મૃતદેહ ડિકમ્પોઝ થઈ જતા મૃતકના પરિવારજનોએ હોબાળો મચાવ્યો। તમે આટલી જર્ની કરીને આયા હોય ને એ લઈનું માળું અમને મૃત્યુ બાદ માતાના અંતિમ દર્શન થાય તે માટે મૃતદેહને એસએસજી હોસ્પિટલમાં કોલ્ડ રૂમમાં રાખ્યો હતો। જ્યાં સુધીમાં મૃતકનો પુત્ર અમેરિકાથી વડોદરા પહોંચ્યો ત્યાં સુધીમાં મૃતદેહ ડિકમ્પોઝ થઈ જતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો। રંજનબેન વ્યાસ નામની મહિલાનું એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું। તેમનો પુત્ર વિદેશમાં હોવાથી તેને પરત આવ્યા બાદ અંતિમ સંસ્કાર કરવાનું નક્કી કરાયું। આથી મૃતદેહને સુરક્ષિત રાખવા માટે 2 દિવસ અગાઉ એસએસજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો હતો। 2 દિવસ બાદ જ્યારે રંજનબેનનો પુત્ર વિદેશથી વડોદરા પરત ફર્યો અને અંતિમ દર્શન માટે હોસ્પિટલ પહોંચ્યો ત્યારે પરિવાર સ્તબ્ધ થઈ ગયેલો હતો, કારણ કે કોલ્ડ રૂમમાં રાખવામાં આવેલા મૃતદેહની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી। મૃતદેહમાંથી દુર્ગંધ આવતી હોવાથી પરિવારજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો। પરિવારજનોનો આક્ષેપ છે કે જ્યારે તેમણે આ બેદરકારી બાબતે જવાબ માંગ્યો ત્યારે હોસ્પિટલના સ્ટાફે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે તેમની સાથે અત્યંત ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું। હોસ્પિટલ પરિસરમાં વાતાવરણ તંગ બની જતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી રોષે ભરાયેલા પરિવારજનોને શાંત પાડ્યા અને મામલો થાળે પાડ્યો। સરકારી હોસ્પિટલની બેદરકારી આવતા સામે અનેક સવાલો ઉભા થયા છે। જો કોલ્ડ રૂમ કાર્યરત હતો તો મૃતદેહ ડિકમ્પોઝ કઈ રીતે થયો? સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીત્યા બાદ ગાંધીનગરમાં ભાજપે લંચ ડિપ્લોમસી કરી।
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ ભાજપની બેઠક યોજાઈ. ગાંધીનગર કમલમ કાર્યાલય ખાતે શુભેચ્છા બેઠક યોજાઈ. ઉચ્ચ નેતાઓએ સાથે ભોજન લીધું. સીએમ ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા. બેઠકમાં ચૂંટણી પરિણામોનું ઝોન વાઇઝ વિશ્લેષણ, મનપામાં નવી બોડી બનાવવાની પ્રક્રિયા મુદ્દે પણ બેઠકમાં ચર્ચા થઈ. બીજી તરફ સ્થાનિક ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીતનું પોસ્ટમોર્ટમ કરતા સામે આવ્યું છે કે ભાજપના માઇક્રો મેનેજમેન્ટના કારણે કેસરીયો લહેરાયો. ભાજપ ચૂંટણી લઈને સતત ગ્રાઉન્ડમાં રહેવામાં કારણે મળી છે જીત. ભાજપે ચૂંટણી દરમિયાન કરી સેંકડો રેલીઓ. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રાજ્યભરમાં 53 જેટલી રેલીઓ યોજી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ રાજ્યભરમાં 32 રેલીઓ અને જિલ્લા કક્ષાએ રેલીઓ સભા કરી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ 32 રેલી સભા ગજવી છે. ભાજપના કાર્યકરો મંડળ વાઇઝ 1,35,000 ગ્રુપ મિટિંગ યોજી. મહિલા મોરચા 1800 સ્થળોએ હનુમાન ચાલીસા દ્વારા પ્રચાર કરાયો. ઉપરાંત બાઇક રેલી, સંવાદ અને ખાટલા બેઠક, ઓડલા બેઠક થઈ. કોડીનાર તાલુકા પંચાયત રચવા અપક્ષ કિંગ મેકરની ભૂમિકામાં. ગીર સોમનાથના કોડીનાર તાલુકા પંચાયત રચવા માટે કોકડું ગૂંચવાયું છે. ભાજપનો ગઢ ગણાતા અને કેબિનેટ શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાની વિધાનસભામાં 12 બેઠક કોંગ્રેસ, 11 ભાજપ અને 1 અપક્ષ ઉમેદવાર વિજેતા થતા હવે અપક્ષ કિંગ મેકરની ભૂમિકામાં છે. કોંગ્રેસને સત્તા સંભાળવા 1 બેઠક જોઈએ, જ્યારે ભાજપને 2 બેઠક જોઈએ. એવામાં અપક્ષ ઉમેદવાર અસ્મિતાબેન જાદવ હુકમનો એક્કો સાબિત થઈ શકે છે. અપક્ષ ઉમેદવાર કોડીનારના અરણીજ ગામના વતની છે, જેમણે દાવો છે કે ભાજપ કોંગ્રેસ બંનેમાંથી કોઈ પાર્ટીએ સંપર્ક કર્યો નથી. આપણે ખરેખર બેમાંથી એકેય પાર્ટીનો ફોન નથી? નહીં કોઈ નહીં, ખરેખર. ઓકે, હવે માની લઉં કે જો આ હું સ્પષ્ટ તમને કહું, 12 કોંગ્રેસને છે, 11 ભાજપને છે, 1 તમે છો. તમે હુકમના એકા છો. અત્યારે કોઈ એક પક્ષમાં જાશો પછી જ તાલુકા પંચાયતની રચના થશે. પણ હું તમને એમ કહું છું કે 12 છે, ભાજપને લેવા માટે ભાજપની 2 જોઈએ. હા, ભાજપને 2 જોઈએ, જેટલી કોંગ્રેસની 1 જોઈએ છે. તો જૂનાગઢ તાલુકા પંચાયતમાં ટાઈ પડી છે. ભાજપ અને આપને 9 બેઠક મળી છે, ત્યારે હવે આમ આદમી પાર્ટીને ભાજપ તેના નેતાઓને તોડશે તેવો ડર સતાવી રહ્યો છે, જેથી આપના વિજેતા ઉમેદવારોની બેઠક બોલાવવામાં આવી હતી. ગોપાલ ઇટાલિયા બેઠક બોલાવી ઉમેદવારોને તોડવાની કોશિશને રોકવાના પ્રયાસ કર્યા. તાલુકા પંચાયતમાં સત્તા બનાવવા અંગે ચર્ચા કરી. બનાસકાંઠા વડગામમાં જિગ્નેશ મેવાણીના કારણે કોંગ્રેસ હારી હોવાનો આક્ષેપ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસની ભૂંડી હાર બાદ કોંગ્રેસ નેતાઓમાં વિખવાદ શરૂ થઈ ગયો છે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ પોતાના વિસ્તારમાં કોંગ્રેસનો પંજો લહેરાવી શક્યા નથી, ત્યારે બનાસકાંઠામાં કોંગ્રેસની હાર મેવાણીના કારણે થઈ હોવાનો આક્ષેપ થયો છે. પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય દિનેશ પરમારે હારને લઈને જિગ્નેશ મેવાણીને જવાબદાર ગણાવ્યા. તેમણે આક્ષેપ કરતા કહ્યું કે કોંગ્રેસને હરાવવા કાવતરું રચાયું. આડેધડ ટિકિટોની લાણી કરી કોંગ્રેસને હરાવી. વડગામ ધારાસભ્ય પોતાનો જનાદેશ ખોઈ ચૂક્યા છે. અનુસૂચિત સમાજની 5 બેઠકો પર કોંગ્રેસની હાર થઈ છે, ત્યારે પ્રજા તેમની સાથે નથી તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. કે આ જે થઈ રહ્યું છે એ કોંગ્રેસને હરાવવાનું કાવતરું થઈ રહ્યું છે, અને આ જે કર્યું હોય તો એ માત્ર ને માત્ર એનો જવાબદાર જિગ્નેશ મેવાણી વડગામ ધારાસભ્ય છે. એટલે ખરેખર વડગામ ધારાસભ્ય એની પોતાનો જનાદેશ પણ ખોઈ બેઠા છે. અનુસૂચિત જાતિની 5 જેટલી સીટો હતી એ તમામ સીટો ઉપર કોંગ્રેસ હાર્યું છે, અને એટલો ભારે રકાસ કરી દીધો છે બનાસકાંઠામાં, અને એમનો જન્મ એમણે ખોઈ બેઠો છે. તો ખરેખર એમણે રાજીનામું આપી દેવું જોઈએ. 15 મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયા બાદ શહેરના નગરપતિ કોણ બનશે તેની ચર્ચાએ હવે જોર પકડ્યું છે. 15 મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં કેસરીઓ લહેરાયા બાદ હવે અહીં નગરપતિ કોણ બનશે તેને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક માટે લોબિંગ શરૂ થઈ ગયું છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાના નગરપતિ સાથે મુખ્ય 5 અધિકારીઓ માટે કોણ કોણ રેસમાં છે તેની વાત કરીએ તો પ્રથમ 2.5 વર્ષની ટર્મ માટે મેયર પદ પર ઓબીસી પુરુષ માટે અનામત છે. અનુભવી અને સિનિયર રહી ચૂકેલા કોર્પોરેટરને મેયર બનાવવામાં આવી શકે છે. સુરત મહાનગરપાલિકામાં મેયર તરીકે નેન્સી શાહ, ઉર્વશી પટેલ, એડવોકેટનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. મોરબી મહાનગરપાલિકા માટે ભૂપત જારિયા, ભાવેશ કંજારિયા અને ગણેશ ડાભીમાંથી કોઈ એક મેયર બની શકે છે. પોરબંદરના નગરપતિ માટે સાગર મોદી, ભાવિકા, દીપક જુંગી અને વિક્રમ ઓડિત્રા રેસમાં છે. તો વાપી મહાનગરપાલિકામાં મિત્તલ નંદાણીયા, ઉન્નતિ પટેલ અને પ્રિયંકા કહારમાંથી કોઈ એક મેયર બની શકે છે. વડોદરા મનપામાં મેયર પદ માટે વોર્ડ 12 માંથી વિજેતા સમીર વાઘેલાનું નામ સૌથી વધુ ચર્ચામાં છે. નડિયાદમાં ઈશિત પટેલ અથવા મનીષ પટેલ બની શકે છે મેયર. મહેસાણા મહાનગરપાલિકામાં મેયર પદ માટે નૈનાબેન પ્રજાપતિનું નામ મોખરે છે. ભાવનગર મહાનગરપાલિકામાં કાળિયાબીડ વોર્ડના વર્ષાબા પરમાર, શીતલબેન જોશીનું નામ આગળ ચાલી રહ્યું છે. તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેયર માટે ગજેન્દ્રભાઈ ચૌહાણ, રાકેશ રાઠોડનું નામ ચર્ચામાં છે. રાજપીપળા નગરપાલિકા ચૂંટણીમાં ચાની લારી ચલાવતા મહિલા બન્યા કોર્પોરેટર.
રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ચાની કિટલી ચલાવતા ગીતાબેન પાટણવાડિયાને ટિકિટ આપી હતી. તેમણે ચૂંટણી મેદાનમાં જીત મેળવી છે. મતદાન બાદ પરિણામ જાહેર થતાં જ ગીતાબેન પાટણવાડિયા વિજેતા જાહેર થયા અને તેમની ખુશીનો પાર ન રહ્યો. ચૂંટણી દરમિયાન ગીતાબેન પાટણવાડિયાએ ઘર ઘર જઈને જનતા સાથે સીધો સંપર્ક સાધ્યો. પોતાની સાદગી, મહેનત અને લોકો સાથેના લાગણીસભર સંબંધને કારણે તેઓ ઝડપથી મતદારોના મનમાં સ્થાન બનાવી શક્યા. ભલે કોર્પોરેટર બની ગયા હોય, પરંતુ તેઓ ચાની કિટલીનો ધંધો તો ચાલુ જ રાખશે. સાથે હવે તેઓ એ જ સ્થળ પર પોતાનું નાનું કાર્યાલય પણ શરૂ કરશે. આ કાર્યાલય દ્વારા તેઓ વિસ્તારના નાગરિકોની સમસ્યાઓ સાંભળી તેનું નિવારણ લાવવા માટે પ્રયત્નશીલ રહેશે. આમ ગીતાબેને જંગી બહુમતીથી જીત મેળવીને સમાજને નવી રાહ ચીંધી છે. ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સમાજને ખોટા ખર્ચ અને દેખાદેખી નહીં કરવા સલાહ આપી તો વિરોધીઓને પણ લીધા આડે હાથ. મહેસાણા જિલ્લાના વિસનગરમાં જ ઠાકોર સમાજના સમૂહ લગ્ન યોજાયા. અહીં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સમાજને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો. તેમણે ખાસ કરીને લગ્ન પ્રસંગોમાં થતા અતિશય ખર્ચા અને દેખાડાની પ્રથાઓ અંગે ચિંતાજનક મુદ્દાઓ ઉઠાવ્યા. અલ્પેશ ઠાકોરે જાહેર મંચ પરથી સમાજને આહવાન કર્યું કે દેખાડો કરવા દેવું ના કરો, વીઘો વેચીને લગ્ન ના કરો. મધ્યમ વર્ગ બધા જોતા રહી જાય તેવા પ્રસંગો કરવાની લાઈમાં પાયમાલ થઈ રહ્યો છે. સમૃદ્ધ લોકોને તમારો દેખાડો જોવાનો સમય નથી. કોઈ સમૃદ્ધ લોકોએ વટ માર્યો છે, એમણે લગ્ન કર્યા છે, તો મારે પણ એવા કરવા. 2 વીઘા ઓછી થઈ જાય પણ વટ પાડી દેવો છે. 2 વીઘા ઓછા કરવાનો વટ થોડો કરાય. દાગીના ગીરવી મૂકી દાગીના બીજી પ્રસંગ થોડા થાય. વ્યાજે લીધેલા પૈસાથી થોડા વટ મારાય. 1 વર્ષ પછી દીકરાના ગજવામાં 2000 રૂપિયા ના મળે ત્યારે દીકરો તમને માફ નહીં કરે. એ પૂછશે તમને કે બાપા મને તો ખબર નથી પડતી, પણ તમને ખબર ના પડી કે આવો વટ ના મરાય. વિનંતી કરું છું, ખોટા દેખાડા અને ખોટા ઘટનામાંથી બહાર નીકળો. તો આ પ્રસંગે ઠાકોર ક્ષત્રિય સેનાને તોડવાનું કામ કરતા લોકોને પણ અલ્પેશ ઠાકોરે આડે હાથ લીધા. 1-2% લોકો એવા છે કે આ સમાજની એકતા જોવા નથી માંગતા, આ સમાજને શિક્ષિત સદ્ભર જોવા નથી માંગતા, આ સમાજને સમૃદ્ધ જોવા નથી માંગતા. એવા લોકોથી ચેતવાની જરૂર છે. ઘણા લોકો એમ કે તમે એક કરવા આવ્યા, એક તો થઈ ગયો, હવે તમે તોડવાના પ્રયત્ન કરો છો. એવા લોકોને રોકવાની જરૂર છે.